વાપી ખાતે 1 થી 4 માર્ચ સુધી ચાલનારા વિશિષ્ટ વારલી પેઇન્ટિંગ અને શિલ્પ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ થયો છે। જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના હસ્તે શનિવારે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે વાપી વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, પદ્મશ્રી ડોક્ટર યઝદી ટાલિયા, વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા અને એડવાઇઝરી બોર્ડના સભ્ય મિલનભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શન હોટલ ફોર્ચ્યુન ગેલેક્સીના હોલમાં યોજાઈ રહ્યું છે। ગુજરાતી પ્રખર મહિલા કલાકાર બીનાબેન હસમુભાઈ પટેલ દ્વારા સર્જિત વારલી પેઇન્ટિંગ અને સ્થાપત્ય શિલ્પોની અનોખી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે। ઉદ્ઘાટન સમારંભે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ બીનાબેન પટેલની કલાત્મક કૃતિઓની સરાહના કરી હતી। તેમણે જણાવ્યું કે આદિવાસી કલા અને સંસ્કૃતિના જતન અને પ્રચાર પ્રસાર માટે બીનાબેન જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અમારી પરંપરાગત કલાને જાળવી રાખીશું। આ પ્રદર્શનમાં વારલી પેઇન્ટિંગ ઉપરાંત માટી, લાકડા અને ધાતુમાંથી બનાવેલ શિલ્પો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે આદિવાસી સંસ્કૃતિ અને આધુનિક કલા વચ્ચેના સંગમને દર્શાવે છે। પ્રદર્શિત કૃતિઓમાં ગ્રામ્ય જીવનશૈલી, પરંપરાગત ધાર્મિક દ્રશ્યો અને આદિવાસી સંસ્કૃતિના વિવિધ પાસાઓને ઉત્તમ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે। આ પ્રદર્શન 1 થી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રહ્યા છે। પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે, જેથી વધુમાં વધુ લોકો આ અનોખી કળાનો આનંદ લઈ શકશે। વાપીના કલા પ્રેમીઓ માટે આ એક અનોખો અવસર છે, જ્યાં તેઓ વારલી પેઇન્ટિંગ અને શિલ્પ કલાકૃતિઓની એક અદ્ભુત દુનિયામાં ડૂબી શકે। મારું નામ બીના પટેલ અને મેં બરોડા MS યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે શિલ્પકલામાં। મેં 1996માં વારલી ચિત્રકલા જ્યારે શ્રી જીવ્યાસ ઉમા માસેજી મારા ગુરુ એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું એટલે છેલ્લા 28 વર્ષથી હું આ ચિત્ર કરું છું અને 23 એક્ઝિબિશન કર્યા। આ મારું 23મું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પસ છે। અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો। અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે, આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ, એમનો ચૂલો વધારે ને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું। મારો જન્મ કિલ્લાપારડીમાં થયેલો 1967માં અને અત્યારે મારા હસબન્ડની જોબને કારણે અમે લોકો ગાંધીનગર છીએ। હા, હું ગાંધીનગરથી આવી છું અત્યારે। ખાસ કરીને જે આ ચિત્રો છે કઈ રીતે આ બનતા હોય છે, શું એ છે? એકચ્યુઅલી આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે। તો એ લોકો વારલી આદિવાસી, વારલ એટલે જમીનનો ટુકડો, એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી ચિત્રકલા। હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલામાં રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે। માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેશન, મુવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો તો ચોખાથી જ કરતા હતા, એટલે 24 કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો બાંબુ સ્ટિકથી ચિત્રો બનાવતા ઝૂંપડીની બહારની દિવાલ પર છાણ માટીનું લીપણ કરીને એના ઉપર। પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પેલું છે એ પોણા 2 થી 2 મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી, તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું। કેનવાસ હોય તો એક્રેલિક કલર, બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર વાપરું છું।